કાવ્ય 16 સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે એ આખ્યાન કાવ્યના કવિ છે શ્રી પ્રેમાનંદ. તેમનો જન્મ ઈસવીસનની 17મી સદીમાં વડોદરામાં થયો હતો. કવિ શ્રી પ્રેમાનંદ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને તેમણે કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. તેમણે રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથાવસ્તુ લઈને તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું જ રૂપ આપ્યું છે. તેમણે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંધ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. પાત્રાલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપદા સંપત્તિ બની રહે છે, જેના કારણે આપણા પ્રજાકીય સંસ્કારો સચવાઈ રહ્યા છે. તેઓ આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન પામ્યા છે. બાળ દોસ્તો, ભાગવતના દશમસ્કંધમાં આવતી કથા પરથી કવિ શ્રી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર ઉમેરણ કરીને રચેલું સુદામા ચરિત્ર એ જનમનરંજન અને રસ નિષ્પત્તિનું સુંદર આખ્યાન કાવ્ય છે. તેમાં આવતા 7મા કડવા સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે માં ભગવાન શ્રી કૃષ્ણના વૈભવનું, તેમના સખ્ય ભાવ અને આતિથ્ય ભાવનું સુંદર ચિત્રણ કર્યું છે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. सूता से जाए अविनाश रे, 8 पटराणी छे पास रे. रुक्मणी तळाशे पाय रे, श्री वृंदा ढोळे वाय रे. धर्યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતી એ ગ્રહી જલધારી રે. યક્ષક કરદમ સત્યા સેવે રે, કાલંદ્રી તે અગર ઉખેવે રે. લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવરાવે રે. હરી પોઢ્યા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે 8 રે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામ રે, કો હંસ ગતિ ગજ ગામ રે. મૃગ નૈણી કોઈ ચકોરી રે, કો શ્યામલડી કો ગોરી રે. કો મુગ્ધા બાલ કિશોરી રે, કો શ્યામ છબીલી છોરી રે. ખડકાવે કંકણ મોરી રે, ચપળા તેલે ચિત ચોરી રે. કો ચતુરા સંગત નાચ રે,
તે ત્યારી જવી સંગમ જાચે રે હરિયાગળ રહી ગુણ ગાતી રે વસ્ત્ર બિરાજે નાના ભાતી રે ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે શ્રી મંડળ વીણા વાજે રે ગાંધર્વી કળા કો કરતી રે પટકે અંબર કર્મા ધરતી રે ચતુરા નવ ચૂકે ચાલ રે હિંડે મરમે જેમ મરાલ રે મેનકા ઉર્વશીની જોડ રે તેથી રીઝ્યા શ્રી રણ છોડ રે એમ થઈ રહ્યો થઈ કાર રે રસ મગ્ન છે વિશ્વાધાર રે એવે દાસી ધાતી આવી રે તે નાથે પાસે બોલાવી રે બોલી સાહેલી શીશ નામી રે દ્વારે દ્વિજ ઉભો છે સ્વામી રે ન હોય નારદજી અવશ્ય મેવ રે ન હોય વશિષ્ઠ ને વામદેવ રે ન હોય દુર્વાસા ને અગસ્ત્ય રે મેં તો જોયા ઋષિ સમસ્ત રે ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે નથી લાવ્યો કોની પત્રી રે દુઃખે દરિદ્ર સરખો ભાસે રે એક તુંબી પાત્ર છે પાસે રે પિંગલ જટાને ભસ્મે ભર્યો રે શુદ્ધા રૂપિણી સ્ત્રીએ તે વર્યો રે શેરીએ ઉભા થોકે થોક રે તેને જોવા મળ્યા બહુલોક રે તેણે કહાવ્યું કરીને પ્રણામ રે મારું સુદામો છે નામ રે જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે હે કરી ઉઠ્યો શામળ્યો રે મારો બાળ સ્નેહી સુદામો રે હું દુખિયાનો વિસામો રે ઉઠી ધાયા જાદવરાય રે મોજા નવ પહેર્યા પાય રે પીતાંબર ભોમ ભરાય રે જય રૂકમણી ઊંચું સાય રે આનંદે ફૂલી ઘણું કાય રે હૃદયાભર શ્વાસ નમાય રે
ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. આહું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. જે નમસે એના ચરણ ઝાલી રે, તે સહુ પે મુજને વાલી રે. તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. કહે માહો માહે વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે. જેને હશે શામળિયાશુ સ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે. લેઈ પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે 16,000 રે. બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. શુકજી કહે સાંભળ રાય રે, શામળિયોજી મળવાને જાય રે. છબીલોજી છૂટી ચાલે રે, મૂકી ડોટ તે દીન દયાલ રે. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આ વિપ્રને ક્યાં અશરણ શરણ રે. જુએ દેવ વિમાને ચડ્યા રે, પ્રભુજી ઋષિને પાએ પડ્યા રે. હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે. ભુજ બંધન વાસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. પછે મુખ અન્યો અન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લૂહે રે. તુંબી પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે. તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે. જોઈ હાસ કરે સહુ નારી રે, આશી રૂડી મિત્રાચારી રે. ઘણું વાંકા બોલી સત્ય ભામા રે, આશા ફૂટડા મિત્ર
મિત્ર સુદામા રે. હરી આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણાની માયા રે. ભલી જોવા સરખી જોડી રે, હરીને શોધો આને રાખોડી રે. જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને છળશે રે. તબ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો સુજાણી રે. શું બોલો છો વિસ્મે થઈ, હરિભક્તને ઓળખો નહીં. બેસાડ્યા મિત્રને સૈયા ઉપર, ઢોળે વાય હરી ઉભા રહી. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે દ્વિરુક્ત પ્રયોગો તે વિશે જાણકારી મેળવીએ. દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું તે. આમ દ્વિરુક્ત એટલે જે બે વખત બોલાય છે તે. બાળ દોસ્તો, હવે અહીં આપેલા ઉદાહરણો જુઓ. ઠેર ઠેર, ગરમ ગરમ, લાડુ બાડુ, ગલ્લા તલ્લા, ચોપડી બોપડી, પેન બેન, ભજન ભજન, ગીત બીત, દોડા દોડી, ગાળા ગાળી. બાળ દોસ્તો, ગુજરાતી ભાષામાં આવા દ્વિરુક્ત શબ્દો બોલતી વખતે સહજતાથી વપરાય છે, પણ આવા શબ્દો પૈકી કેટલાક શબ્દો એવા છે કે જે બે વખત બોલવા જરૂરી છે, જ્યારે કેટલાક શબ્દો એવા છે કે જેની બે વખત બોલવાની જરૂર નથી, છતાં પણ આપણે એવા સંપૂર્ણ અંશતઃ લોપવાળા, પ્રાસતત્વવાળા, સંયોજકોવાળા, સ્વર વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત શબ્દો બોલીએ છીએ. તો હવે આપણે આવા દ્વિરુક્ત પ્રયોગોના પ્રકારો વિશે જાણીએ. બાળ દોસ્તો, જુઓ, પહેલો પ્રકાર છે સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો. અહીં આપેલા ઉદાહરણો જુઓ. ઘેર ઘેર, માંડ માંડ, મનમાં મનમાં, પાંચ પાંચ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે. જેમ કે ઘેર ઘેર એ દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ ઘેર એ સમગ્ર રૂપમાં બે વખત આવે છે. આમ આવા દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય ત્યારે તેને સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ વિશે જાણીએ. અહીં આપેલા બીજા ઉદાહરણો જુઓ. આટ આટલું, કેટ કેટલું, લાભાલાભ, લાવાલાવ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના દ્વિરુક્તિ પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાય છે, પણ એમાં કોઈ એક ધ્વનિનો લોપ થાય છે. જેમ કે આટ આટલું એ દ્વિરુક્ત પ્રયોગનું સંપૂર્ણ રૂપ આટલું આટલું છે, જેમાં લું એ ધ્વનિનો લોપ થઈને આટ આટલું એવો દ્વિરુક્ત પ્રયોગ થયો છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય, પણ એમાંથી કોઈ એક ધ્વનિનો લોપ થાય ત્યારે તેને અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો વિશે જાણીએ. અહીં આપેલા ઉદાહરણો જુઓ. અ તોડફોડ, ચડતી પડતી, આવક જાવક, ખાધું પીધું,
બ ઘર બર, કાગળ બાગળ, નળ બળ, ચોપડી બોપડી. ક અંતર મંતર, આડોશી પાડોશી, આજુબાજુ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના ત્રણેય વિભાગમાં જુદી જુદી રીતે દ્વિરુક્ત પ્રયોગ થયો છે, જે પ્રાસ અર્થે પ્રયોજાયેલ છે. જેમ કે અ વિભાગમાં પ્રયોજાયેલા પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગોમાં બંને રૂપ સાર્થક હોય છે, જ્યારે બ વિભાગમાં પ્રયોજાયેલા પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગોમાં પ્રથમ રૂપ સાર્થક હોય છે અને બીજું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય છે. ત્યારબાદ ક વિભાગમાં પ્રયોજાયેલા પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગોમાં બીજું રૂપ સાર્થક હોય છે અને પ્રથમ રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગ પ્રાસ અર્થે પ્રયોજાયેલા હોય, જેમાં બે અલગ અલગ રૂપો જેમ કે બંને સાર્થક રૂપ જોડાયેલા હોય અથવા સાર્થક રૂપ અને માત્ર પ્રાસ માટે પ્રયોજાતું રૂપ જોડાયેલ હોય, એવી વિભિન્ન પ્રકારની દ્વિરુક્તિઓને પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો વિશે જાણીએ. અહીં આપેલા ઉદાહરણો જુઓ. અ આ હસાહસ, ગરમા ગરમ, દોડા દોડી. બ એ ગામે ગામ, ખાધે પીધે, ચોખ્ખે ચોખ્ખું. ક ઓ રાતોરાત, ભારોભાર, બારોબાર. ડ ખુલ્લમ ખુલ્લા, દોડમ દોડા, કુદમ કૂદી. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના ચારેય વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપ જોડાય છે, પણ અહીં આ બે રૂપ વચ્ચે સંયોજકો મૂકવાથી દ્વિરુક્ત પ્રયોગ બને છે. જેમ કે અ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં આ સંયોજક મુકાય છે, જ્યારે બ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં એ સંયોજક મુકાય છે. ત્યારબાદ ક વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં ઓ સંયોજક મુકાય છે તથા ડ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં સંયોજક મુકાય છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગમાં બે રૂપ જોડાતા હોય અને જોડાનાર તત્વ તરીકે વચ્ચે આ, એ, ઓ, વગેરે જેવા સંયોજકો આવે ત્યારે તેને વિશેષ પ્રકારના સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે દ્વિરુક્ત પ્રયોગોના અંતિમ પ્રકાર સ્વરભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો વિશે જાણીએ. અહીં આપેલા ઉદાહરણો જુઓ. અ થાગડ થીગડ, સાફ સૂફ, ઠીક ઠાક. બ બોલ્યું ચાલ્યું, સખળ દખળ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ઉપરના અ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં સ્વર દ્વારા ભેદ પાડીને તથા બ વિભાગમાં પ્રયોજાયેલા દ્વિરુક્ત પ્રયોગોમાં વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવી છે. આમ આવા કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપ વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને પણ દ્વિરુક્ત રચના કરવામાં આવે છે, જેને સ્વર ભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો કહેવાય છે. બાળ દોસ્તો, હવે આપણે રવાનુકારી શબ્દ પ્રયોગો વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, રવ એટલે અવાજ. જે શબ્દ પ્રયોગો દ્વારા
અવાજનું એટલે કે નાદત્વ પ્રગટ થતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય. અહીં આપેલા વાક્યોમાં ઘાટા અક્ષરે પ્રયોજાયેલા શબ્દ પ્રયોગ જુઓ. 1. બહુ ટકટક સારી નહીં. 2. ટપ ટપ ટેટા પડવા માંડ્યા. 3. ઝરમર ઝરમર વરસાદ પડે છે. 4. ખળખળ ખળખળ ઝરણા વહે છે. 5. ઝબઝબ ઝબઝબ વીજળી ચમકે છે. 6. બંદૂકમાંથી છનનન કરતી ગોળી છૂટી. 7. દડબડ દડબડ દોડે ગલુડિયું. 8. ઢોલનો ઢમ ઢમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે ટક ટક, ટપ ટપ, ઝરમર ઝરમર, ખળખળ ખળખળ, ઝબઝબ ઝબઝબ, છનનન, દડબડ દડબડ, ઢમ ઢમ વગેરે જેવા શબ્દ પ્રયોગોમાં વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ અવાજ સૂચવવા માટે ભાષકનો આશય સ્પષ્ટ થતો દેખાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દ પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય છે.